नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। યોગની સાતમી દ્રષ્ટિની વાત ચાલે છે અને એમાં આપણે અલગ અલગ વસ્તુઓ એમના સ્વભાવ, એમની આરાધના, એમના ભાવો, એમની ક્રિયાઓ, એમની ભૂમિકા, એ બધું જાણવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપણે એમાં અમુક મુદ્દાઓ નિહાળી ગયા, જોઈ ગયા કે આ કેવા છે જીવો જે સાતમી દ્રષ્ટિમાં છે, તો કે જેમની પાસે પ્રભા, ભા એટલે તેજ, પ્રકૃષ્ટ તેજ વાળા. કેનું તેજ છે? તો કે છે ને જ્ઞાનનો તેજ, જ્ઞાનનો પ્રકાશ એવો છે કે જે આત્માને સતત હમણાંથી જેટલી પણ પહેલાની દ્રષ્ટિઓ હતી એમાં જ્ઞાનનો આત્માને જે ફાયદો થવો જોઈએ, જ્ઞાનથી આત્મામાં જે રમણતા થવી જોઈએ, જ્ઞાનથી આત્મામાં જે સુખ વર્તવું જોઈએ, એ પેલા કોઈ પણ દ્રષ્ટિમાં વર્ત્યું નથી. દર્શન જ્ઞાન ચારિત્રની જેવી એકતા હોવી જોઈએ એવી આના પહેલાની કોઈ દ્રષ્ટિમાં નહોતી. એ બધું અહીંયા આપણને જોવા મળશે. એટલે આપણે જોયું કે એ સંસારમાં સાતમી દ્રષ્ટિવાળા જે જીવો છે એમને ચિંતન પણ કેવું હોય? તો કે જે ધ્યાનનું કારણ બને અથવા તો ધ્યાન સુધી જે છે ને લઈ જાય એવા પ્રકારનું ચિંતન હોય છે. અને એમાં પણ કેવું? તો કે ધર્મ ધ્યાન ગૌણ અને શુક્લ ધ્યાન વાળું અથવા તો શુક્લ ધ્યાન ની જે છે ને જ્યાં આછી ઓળખ હોય અથવા તો એનું એક રીતે શુક્લ ધ્યાન કહીએ તો પણ ચાલે. અને ધર્મ ધ્યાન તો અત્યંત પાવરફુલ હોય છે, કેમ કે આમ પણ છઠ્ઠી દ્રષ્ટિમાં ધર્મ ધ્યાન અત્યંત કેવું તેજસ્વી, ધારદાર બની જ ગયું હતું. પણ ધર્મ ધ્યાન આત્માનું જે છે ને શું કહેવાય કે ઓરિજિનલ જે સ્વરૂપ છે, ઓરિજિનલ જે આત્માનું નિષ્કષાય ભાવનું અસ્તિત્વ છે, એ છઠ્ઠી દ્રષ્ટિમાં નહોતું. થોડું ઘણું હોય એ તો પહેલી દ્રષ્ટિથી હોય, એની પહેલા પણ જ્યાં આત્મા મોક્ષ માર્ગમાં ચડે તો શુદ્ધ ભાવની કંઈક આછી પણ ઓળખ થાય, આછી પણ અનુભૂતિ થાય. છઠ્ઠી દ્રષ્ટિમાં ઘણા ખરા અંશે આત્માના સુખનો અનુભવ આવી ગયો હોય, પણ છઠ્ઠીથી જ્યારે સાતમીમાં આત્મા આવે છે તો આત્મિક આંતરિક ગુણોનો જે શુદ્ધ ભાવના ગુણો છે એના સુખનો આસ્વાદ એટલો બધો છે કે કદાચ કહી શકાય કે પહેલીથી બીજીમાં જેટલો આત્મિક સુખની બાબતમાં કહીએ તો પહેલીથી બીજી દ્રષ્ટિમાં, બીજીથી ત્રીજી દ્રષ્ટિમાં ઘણો એટલે ગુણાકારમાં આત્મિક સુખનો અનુભવ થતો જાય. અને એમાં છઠ્ઠી દ્રષ્ટિવાળાનું તો આપણે જે છે ને પર્સનાલિટીનું વર્ણન જોયું છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવા ઊંચા આત્માઓ હોય છે. છતાં પણ જેટલી એક એક દ્રષ્ટિમાં આગળ વધવા માટે જેને કહેવાય ને કે ગુણાકાર થવો જોઈએ, એના કરતા આ છઠ્ઠી થી સાતમી દ્રષ્ટિમાં આવે તો એ ગુણાકાર કઈક ગણો વધી જાય છે. એટલે એમાં તો જે છે ને શું કહેવાય કે બહુ મોટો જોરદાર હાઈ જમ્પ છે. આવો હાઈ જમ્પ, આવી મોટી છલાંગ આત્મિક સુખની દ્રષ્ટિએ કહીએ તો બીજે ક્યાંય નહોતી.
એટલે એમનું ચિંતન, એમની ભાવના, એમની અનુપ્રેક્ષા, એમનો બોધ એ બાકી બધા ગુણસ્થાનકો, દ્રષ્ટિઓ જે પેલાના હતા એના કરતા ઘણું ચડિયાતું, ઘણું ઊંચું, અને શું કહેવાય કે આત્મામાં જે સમાધિ પેદા થાય, આત્મામાં જે સમતાના ભાવો પેદા થાય, આત્મામાં જે શું કહેવાય કે સુખ પેદા થાય, એ બાકી નીચેની બધી દ્રષ્ટિઓ કરતા કહેવાય ને કે અનકમ્પેરેબલ હોય. બરાબર છે. એટલે આ બધા આત્માઓ મોટે ભાગે તો પોતાના ધ્યાનની અંદર, આત્મ ધ્યાનની અંદર અથવા તો ધ્યાનની અંદર મસ્ત હોય છે. અને આત્મિક જે ગુણો એ ધ્યાનના ફળરૂપે એમને પેદા થાય છે, એ બધા ગુણો, એનો આસ્વાદ એ જે ચાખે એને ખબર પડે એવો જ જે છે ને છે. એટલે આપણને જે છે ને શું કહેવાય કે શબ્દોથી અમુક રીતે અચરજ પમાડી શકાય, બાકી એ જે સુખ છે એ તો જે અનુભવતા હોય એને ખબર પડે. શબ્દાતીત છે એમ કહીએ તો પણ અપેક્ષાએ ચાલે. બરોબર છે. બાકી એ ધ્યાન, અનુપ્રેક્ષા વગેરેમાં એ રહેતા હોય છે. બરાબર છે. હવે નિર્વિકલ્પ જેવી દશા હોય છે, એટલે કે રાગ દ્વેષના વિકલ્પો એમના જીવનની અંદર કેવા તો નહીવત જેવા હોય છે. અને પ્રશમના, ઉપશમના એટલે કષાયોના ઉપશમના કારણે આત્મામાંથી જે સુખ પ્રગટ થાય, પેદા થાય, ઉજાગર થાય, બહાર આવે, એનો એ સતત ભોગવટો કરતા હોય છે. શાસ્ત્રોની એમને કોઈ જરૂરત નથી. શબ્દો દ્વારા મેળવાતું જે જ્ઞાન એના કરતા ઊંચું જ્ઞાન માટે હકદાર, લાયક અને એના માટે જ પ્રયત્ન કરનારા આ આત્માઓ હોય છે. અને પાછે આ બધા કેવા છે તો કે સિદ્ધ યોગીઓ છે. અને એ સિદ્ધ યોગીઓ હોવાના કારણે એમના ગુણોના પ્રભાવથી સમાધિ જેટલા ગુણો છે, અહિંસાદી જેટલા ગુણો છે, એના પ્રભાવથી એમના સંપર્કમાં આવતા બીજા પણ જીવો ઉપર એની અસર જોરદાર થાય છે. એટલે જાતિ વેર વગેરે જે શમી જાય એ બધું આમને બને છે. અને બીજા ઉપર અનુગ્રહ પણ કરે છે. જેવો પ્રભાવશાળી અનુભવ છઠ્ઠી દ્રષ્ટિવાળા ન કરી શકે એવો પ્રભાવશાળી અનુગ્રહ મિચ્છામિ દુક્કડમ, જેવો અનુગ્રહ એટલે સમજાય છે ને, પરોપકાર, બીજા ઉપર ઉપકાર, કે ધર્મના ભાવોનો, કે આત્મિક શુદ્ધિનો બીજામાં જે વિનિયોગ કરાવવાનો હોય, એ જેટલા પાવરથી, જેટલી સક્ષમતાથી આ સાતમી દ્રષ્ટિવાળા કરાવી શકે છે, એવું આની પેલાની દ્રષ્ટિવાળા, છઠ્ઠી દ્રષ્ટિવાળા પણ જે સિદ્ધયોગીઓ હોય એની તાકાત આના કરતા કંઈક ઓછી ગણાશે, ઘણી ઓછી ગણાશે. અને માટે એ કદાચ કરવાનું આવે બીજા માટે તો બહુ સારી રીતે કરી શકે. આપણી વાત થઈ હતી કે બીજા ઉપર અનુગ્રહ, પરાનુગ્રહ એ પણ જે છે ને આ સાતમી દ્રષ્ટિવાળાનું એક પ્રકારનું લક્ષણ છે. અને એમની જે પરાનુગ્રહ કર્તૃતા છે એ કેવી છે તો કે બહુ પરફેક્ટ છે. બરાબર છે. કેમ કે આ જીવો લાગણીથી પર છે. લાગણી એટલે જે કષાયો હોય ને, પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત, એ કષાયોની લાગણીથી પર હોવાના કારણે શું થશે તો કે એમને જે કંઈ પણ લક્ષ્ય વેધવાનું છે, વિંધવાનું છે, જે કંઈ પણ લક્ષ્ય, એ લક્ષ્ય વેધ એકદમ પરફેક્ટ કરી શકશે. કારણ કે
કશાયોની હાજરીમાં લક્ષ્ય વેધવામાં એક તો તકલીફ કશાયોના કારણે જ આવે, માઇન્ડ ડાયવર્ટ થવાના ચાન્સીસ વધી જાય, અશુભ ભાવમાં આત્મા ચડી જાય તો એનાથી પણ જે છે ને ડાયવર્ટ થવાના ચાન્સીસ હોય છે, જ્યારે અશુભ ભાવ કે અપ્રશસ્ત કશાયો હોય છે. શુભ ભાવમાં પ્રશસ્ત કશાયો હોય છે, પ્રશસ્ત ઈચ્છા વગેરે હોય છે, અને એમાં પણ ઘણીવાર ધ્યાન આમથી આમ ભટકી જાય. જો કે પુણ્ય બંધાય છતાં પણ એમાં જેટલી પરફેક્ટનેસ નથી એવું પરફેક્શન આ સાતમી દ્રષ્ટિવાળા યોગીઓને હોય છે. કેમ કે એમને શુભની પણ સ્પર્શના નથી, એમને શુભ લાગણી સ્પર્શતી નથી. અને પાછે પરોપકાર માટે જે શુભ ભાવથી મનોરથો થવા જોઈએ એવા કોઈ મનોરથો નથી. માત્ર શુભ કાર્યો, સારા કાર્યો બીજાના ઉપકાર માટે કરવા માટેની એમનામાં આદત બોલો, ટેવ બોલો, સમજણ બોલો, સૂઝ બોલો, તૈયારી બોલો, એ બધું છે. અને માટે યોગ્ય આત્માને ઓળખી શકે છે. ઓળખ્યા પછી એના માટે જે કરવું પડે એ કરે છે. એ લાયક દેખાય તો ઉપદેશ પણ આપે, પ્રતિબોધ કરે, દીક્ષા આપે, પણ પછી દીક્ષા પછી બને ત્યાં સુધી સાર સંભાળ પોતે ન લે. કેમ કે સાર સંભાળ લેવા માટે જે અપેક્ષા જે છે ને શું કહેવાય કે ઘણીવાર જે દંડ નીતિઓ અપનાવવી પડે, બરોબર છે, એ અપનાવવા માટે આ જીવો કેવા છે તો કે લાગણીઓથી પર હોવાના કારણે એ દંડ નીતિઓ સારી રીતે અપનાવી ન શકે, એમના સ્વભાવથી વિરુદ્ધ જાય. કેમ કે એમને દંડ આપવાનું, પ્રશસ્ત કશાય એટલે પ્રશસ્ત ક્રોધ કે ગુસ્સો કે ચિંતા કરવાનો એમને સ્વભાવ નથી. અને માટે શું કરશે તો કે સારણા વારણા વગેરે માટે પોતે બીજા સ્થવિર મુનિઓને કે લાયક એવા બીજા ગુરુઓને સોંપી દેશે. બરાબર છે. અને ક્યારેક ગુરુ તરીકે પણ એમને સેવા બજાવવાની આવે, શિષ્યોનું યોગક્ષેમ કરવાનું આવે, તો પણ લાગણીથી પર થઈને ગચ્છથી અલિપ્ત રહીને કરે છે. અને એમની દરેક ક્રિયા કેવી છે? અવશ્ય ફળ આપનારી, સારામાં સારું ઉત્કટ ફળ આપનારી હોય છે. એટલે કેમ કે બહુ વેધકતાથી સારી રીતે પોતાનો ગોલ જરાય ન ચૂકાય એ રીતે પોતે જે છે ને જે પણ કાર્ય કરવું હોય સ્વપરના ઉપકાર માટે અથવા તો સ્વપરના અહિતને અટકાવવા માટે બહુ પરફેક્ટલી એનું રિઝલ્ટ આવે એ રીતે કરે છે. પરફેક્ટ અને ઊંચામાં ઊંચું બની શકે એટલું એમની ભૂમિકામાં એ રિઝલ્ટ આવવાનો પ્રયત્ન કરે છે. અને એમની જેટલી પણ ક્રિયાઓ છે એના પછી એનું જે ફળ છે એ શું છે તો કે શુદ્ધ આત્માની અનુભૂતિ. બરાબર છે. કેમ કે જેટલી પણ ક્રિયાઓ છે આત્માની એ ખરેખર પુરુષાર્થ એટલે કે પુરુષનો એટલે કે આત્માનો અર્થ સાધી આપે એવું ક્યારે કહેવાય તો કે આત્માને અંદરમાં પોતાનું ઓરિજિનલ સાચું સુખ એનો અનુભવ થાય, એને જ સાચી આત્માની અનુભૂતિ કહેવાય છે. બાકી અશુદ્ધ આત્માની અનુભૂતિ તો અભવ્ય, દુર્ભવ્ય, ભારે કર્મી કે જે છે ને ગેરલાયક જીવો કે જે લુચ્ચા પણ હોય છે એ લોકો પણ અનુભવે છે. એટલે એમાં કોઈ જે છે ને નવાઈ નથી. પણ શુદ્ધાત્માની અનુભૂતિ, આત્માના વિશુદ્ધ ગુણોની અનુભૂતિ એ કરે છે અને આવું ફળ એમને મળે છે. માટે ફલાવંચક જેને કહેવાય ને એ ખરા આ જ છે. બરાબર છે. યોગાવંચક, ક્રિયાવંચક ને ફલાવંચકની વાત થઈ હતી બહુ પહેલા. તો એમાં જે ફલાવંચક કીધું એ દશા અહીંયા આવે છે. કારણ કે જે ક્રિયાનું ફળ હોય છે એ તો ક્રિયાવંચક જીવો પણ મેળવી શકે છે. એવરેજ જે ફળ હોય એ મેળવી શકે, પણ જે અલ્ટિમેટ કે પૂરેપૂરું ફળ હોય એટલે જેને ફળનું ફળ કહી શકાય એવું ફળ આ દશામાં મળે છે, સાતમી અને આઠમી દ્રષ્ટિ બંનેમાં.
આઠમી દ્રષ્ટિમાં તો શીઘ્રતાથી કેવળ જ્ઞાન વગેરે મળે છે, અને માટે ત્યાં ફલાવંચક દશા ઊંચી આવશે. બરાબર છે. અને જે દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની એકતા, ત્રણેયનું સમન્વય, એટલે કેવું થશે કે જે દર્શન છે એ જ જ્ઞાન છે અને એ જ ચારિત્ર છે, એવી રત્નત્રયની એકતા આ સાતમી દ્રષ્ટિમાં જોવા મળશે. અને એના કારણે જ સમ્યક દર્શનનો પણ પૂરો આસ્વાદ આ સાતમી દ્રષ્ટિવાળા લઈ શકશે. સમ્યક જ્ઞાનનો પૂરો આસ્વાદ આ સાતમી દ્રષ્ટિવાળા લઈ શકશે. અને સમ્યક ચારિત્રનો પણ પૂરો આસ્વાદ આ સાતમી દ્રષ્ટિવાળા લઈ શકશે. બરાબર છે. પૂરો એટલે એકદમ વિતરાગ જેટલો નહીં, થોડીક ઉણપ આવે, બાકી જે છે ને ઓલમોસ્ટ કમ્પ્લીટ આસ્વાદ કહી શકીએ, એમાં કઈ વાંધો નથી. બરાબર છે. એટલે પરમ આનંદનું સુખ, એટલે આની મજા એટલી હોય છે કે એમાંથી બહાર નીકળવાનું મન ન થાય. એમને જે આત્માના સુખનો આસ્વાદ આવે છે, જે રમણતા એમને પ્રાપ્ત થાય છે, બરાબર છે, એ કેવી છે તો કે જે છે ને પરમ આનંદ આપનારી છે. બરાબર છે. જો આ બધી વસ્તુ એવી છે કે આપણને જીવનમાં સાધક દશામાં જે ઊંચી ભૂમિકાઓ હોય છે, એમાં જે મજા આત્માને મળે છે એ કેવી છે એનું વર્ણન પણ સાંભળીએ તો આપણને થાય કે આ દશા સુધી પણ પહોંચી જવાય તો આપણું કલ્યાણ થઈ જાય. અને ખાલી કલ્યાણ થાય એ પણ હવામાં નહીં, પરંતુ એ કલ્યાણની અનુભૂતિ સતત જે છે ને થયા કરે, એવી આ દશા છે. જોકે આ દશા આપણને બધાને જીવનમાં મળશે કે નહીં ખબર નહીં. આ ભાવમાં તો મળવાના ચાન્સ ઓછા કે નહીવત જેવા છે. કારણ કે બહુ તો છે ને છઠ્ઠી દ્રષ્ટિ સુધીનો વિકાસ, દ્રષ્ટિની અપેક્ષાએ કહું છું, એ છઠ્ઠી દ્રષ્ટિ સુધીનો વિકાસ, એ પણ છઠ્ઠી દ્રષ્ટિ પણ પૂરેપૂરી લગભગ હમણાં આવે નહીં. કારણ કે શું કહેવાય કે વાતાવરણ સંગ્રહણ વગેરે એવું મળેલું છે આપણને. અને આગળ જઈને આ સાતમી દ્રષ્ટિ, એમાં તો જે છે ને છઠ્ઠા ગુણસ્થાનકના ઉપરના કંડકો અને સાતમા ગુણસ્થાનકને જે છે ને સ્પર્શવાનું આવે, તો એ આજની તારીખમાં ઇમ્પોસિબલ છે એવું નથી, પરંતુ અમુક સમય માટે આવે. પણ ખરેખર આ સાતમી દ્રષ્ટિમાં રહેવું હોય તો એના માટે તો લોંગ ટર્મ આવી જે પર્સનાલિટી આમાં બતાવી છે એવી ઉભારવી પડે. એટલે સાતમી દ્રષ્ટિ આપણા માટે કેવી છે તો કે ઇમ્પોસિબલ છે, અથવા તો હમણાં રાઈટ નાવ ઇમ્પોસિબલ કે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ કહી શકાય. બરાબર છે, અપેક્ષાએ. પણ જે ઊંચા સાધકો, જેમ ભગવાન મહાવીર દીક્ષા પછી આ દ્રષ્ટિમાં છે, જ્યાં સુધી શપક શ્રેણી આગળ નથી વધી, શપક શ્રેણી માંડી નથી, બરાબર છે, ત્યાર સુધી આ દ્રષ્ટિમાં રહ્યા છે દીક્ષા પછીથી માંડીને, તો એમની પર્સનાલિટી કેવી હશે, એમનું આત્મિક સુખ કેવું હશે, તમે વિચાર કરો. કેમ કે આપણો ફોકસ મોટે ભાગે શું હોય કે આટલા બધા ઉપસર્ગો સહન કર્યા, અરે આટલા બધા ઉપસર્ગો, આ બધા જ ઉપસર્ગો જેટલા પણ ભગવાન મહાવીરે સહન કર્યા, એ બધા જ ઉપસર્ગો ગૃહસ્થપણામાં પણ આવત તો એમને કંઈ ફરક પડવાનો નહોતો. અરે ભગવાન મહાવીર ગર્ભમાં હતા ત્યારે પણ આ બધા ઉપસર્ગો આવ્યા હોત, જેટલા પણ પાછળથી સહન કર્યા છે દીક્ષા લીધા પછી, તો પણ એમને જે છે ને જરાક પણ મનની અંદર સામેવાળા પ્રત્યે અશુભ ભાવ ન આવ્યો હોત, ક્ષમા વગેરે કેળવી હોત, અને જરાક પણ એમના મનને જે છે ને ચલિત કરી શકે એવી કોઈ પણ પરિબળ કે તાકાત આ જગતમાં બીજું કોઈ નથી. આવું પ્રબળ મનોબળ એમને ગર્ભની અંદર પણ છે. કેમ કે છઠ્ઠી દ્રષ્ટિમાં છે. છઠ્ઠી દ્રષ્ટિમાં બધા જ દુઃખોને સહન કરવા માટેની શક્તિ, મનોબળ વગેરે બધું જ હોય છે. એટલે આપણને જો એમ લાગતું હોય કે દીક્ષા લીધા પછી એટલો પાવર આવ્યો કે આ બધું ભગવાને એના એ પાવરના બળથી, આત્મિક બળથી સહન કર્યું, તો એવું નથી. બરોબર છે. હા, એટલું છે કે એ બધા જીવો પ્રત્યે એમને દીક્ષા લીધા પછી જેવા ભાવો હતા એના કરતા દીક્ષા લીધા પહેલા આવા ઉપસર્ગો થાય, બરોબર છે. જો કે તીર્થંકરોને લગભગ આવું કંઈક થતું નથી દીક્ષા પહેલા. કોઈ નાની નાની બાબતો બને, બાકી સામાન્યથી જે છે ને કોઈ એમને બહુ વધારે હેરાન કરવા આવે કે આટલું બધું જે છે ને કરે એવું બનતું નથી. આમ પણ બધા તીર્થંકરોને પણ આવું સાધના કાળમાં પણ બધાને બને એવું છે નહીં. પણ ખાલી એ જ છે કે ભગવાન મહાવીરને સાધના કાળની અંદર જેટલા પણ ઉપસર્ગો આવ્યા, કે ભગવાન પાર્શ્વનાથ ભગવાનને જેટલા ઉપસર્ગો આવ્યા મોટા મોટા,
જે સામાન્ય માણસની તો મૃત્યુ કરાવી આપે, એ બધા ઉપસર્ગો વચ્ચે ભગવાન જે છે ને એ ઉપસર્ગોમાં અલિપ્ત રહ્યા એ પેલા પણ રહી શકત, પણ ઉપસર્ગો વખતે એમનામાં જે ક્ષમતા હતી એ તો ચારિત્ર પછી જ આવે, દીક્ષા લીધા પછી દીક્ષાના ભાવમાં આવે. અને ત્યારે ભગવાન આ સાતમી દ્રષ્ટિમાં હતા. બરાબર છે. એટલે કેવી દશા છે? તો કે જીવન મુક્ત દશા છે. કે કેવા છે કે જીવન છે એટલે જીવતા છે, સંસારમાં છે, છતાં પણ મુક્ત જેવા છે. કારણ કે વિતરાગતા નજીક છે, વિતરાગતા આવે એટલે મુક્તિની શરૂઆત થઈ જાય. આત્મા જેટલા પણ દોષોમાંથી કમ્પ્લીટલી મુક્ત થાય એમાં સૌથી પહેલો જે દોષ છે એ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ અને મોહ. તો એ મિથ્યાત્વ અને મોહ જાય એટલે સૌથી પહેલા વિતરાગતા આવે. તો એ વિતરાગતા રૂપ જે મુક્તિ છે એનું અંશ, બરોબર છે, અહીંયા અનુભવાય છે. અંશ પણ આમ ઘણું મોટું કહેવાય. એટલે આમ કેવા છે? તો કે જીવનથી જીવન છે છતાં પણ જીવનમાં મુક્ત છે, કે જીવનથી મુક્ત છે એમ કહીએ તો ચાલે. છતાં છે કેવા છદમસ્ત છે, છતાં પણ સાધના એટલી ઉત્કટ કક્ષાની છે અને આત્મસાત કરેલી છે, અને આત્મિક ગુણોનો આસ્વાદ માણી શકે એવી અંદરમાં લાયકાત પણ પ્રગટાવેલી છે. અને એના કારણે એવા ગુણોની અંદર હંમેશા રક્ત રહે છે, મગ્ન રહે છે. બરાબર છે. એટલે જે પણ ક્રિયાઓ પણ કરે, જેટલી પણ, એમ કે છે ને અમુક ક્રિયાઓ તો એમની શુભ રહેવાની, તો એ શુભ ક્રિયા પણ એમને કર્મથી લેપાવા નહીં દે. એટલે કે શું કહેવાય કે શુભ ક્રિયા પણ શુભ ભાવથી નથી કરતા, શુદ્ધ ભાવની સાથે કરે છે. અને માટે એમને જે છે ને ત્યાં કોઈ પુણ્યબંધનો આશય નથી, પુણ્યબંધની સીધી કોઈ એવી ઉપાદેયતા નથી, અને એમાં શુભ ભાવનો રસ નહીં હોવાના કારણે એ આત્મિક સુખમાં અધિક મગ્ન રહી શકે છે, સારી રીતે રહી શકે છે. એટલે શરીર છે પણ શરીરથી લેપાતા નથી, કર્મ છે કર્મથી લેપાતા નથી, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના ભોગો પણ હોય તો એનાથી પણ લેપાતા નથી. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જે કંઈ પણ છે એ એમના મન ઉપર જરાય અસર કરી શકે એમ નથી, શુભ પણ નહીં. બરાબર છે. તો એમાં બતાવ્યું કે અલગ અલગ પ્રકારના જે ઊંચી કક્ષાના મુનિઓ હોય છે, જેમ જીન કલ્પી હોય છે, તો એ પણ આમાં જ રહે છે. બરાબર છે. કેમ કે એમનું આ ઉત્સર્ગ જેવું ચારિત્ર, ઉત્સર્ગ ચારિત્ર જ છે. પછી યથાલંદી કરીને મુનિઓ કહેવાય છે. એટલે ઊંચી કક્ષાના સાધક મુનિઓ છે, બરોબર છે, એ એવા મુનિઓ છે કે જે શું કહેવાય કે જે રીતે ચારિત્ર ભગવાને અપ્રમત્ત કક્ષાનું બતાવ્યું છે એવામાં એ પોતે મગ્ન રહે છે. પછી પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, જે ખબર છે એક અમુક જાતની જે છે ને સ્પેશિયલ ક્રિયાઓ હોય કે સ્પેશિયલ આરાધના હોય, એની અંદર અમુક મુનિઓ ઉતરે, અને એ આરાધનાની અંદર પણ જ્યારે રહેવાનું આવે ત્યારે મનની સ્થિરતા, મનની એકાગ્રતા, પછી જે છે ને ભાવોમાં વિશુદ્ધિ, એ બધી એવી છે. એટલે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા પણ મુનિઓ આમાં જ હોય છે. પછી જેટલા પ્રતિમાધારી છે એ પણ પ્રતિમા ધારણ કરે તે વખતે તો આમાં જ રહે, પછી કદાચ નીચે ઉતરે એવું બને. તો આવા જે કોઈ પણ ટૂંકમાં જે અવસ્થામાં હોય, જે સાધના કરતા હોય, એકલા હોય કે ઘણા બધા હોય, લોકોની વચ્ચે રહેતા હોય કે લોકોથી દૂર રહેતા હોય, બરાબર છે, એ બધા પણ જ્યારે આ સાતમી દ્રષ્ટિમાં હોય ત્યારે કેવા હોય? તો કે નિરપેક્ષ મુનિઓ હોય છે. એમને કોઈ જાતની શુભ પણ અપેક્ષા નથી, અશુભ તો દૂરની વાત છે. એટલે એમનું ચારિત્ર કેવું છે? આ બધાનું ચારિત્ર કેવું રહેવાનું? કે ઉત્સર્ગ ચારિત્ર વાળા છે, અપવાદની જરૂર જ નથી. બરાબર છે. ચારિત્ર માટે, પોતાના સ્વચારિત્ર માટે અપવાદની ક્યાંય જરૂર નથી, કેમ કે જરાય નબળા નથી, અને માટે એમને અપવાદનું ક્યાંય સેવન કરવાનું પણ નહીં આવે.
એટલે કાનનો, નાકનો, આંખનો મેલ પણ દૂર નહીં કરે. બરોબર છે. રોગ આવશે તો ચિકિત્સા પણ નહીં કરે. પગમાં કાંટો લાગશે તો કાઢશે પણ નહીં. પછી નિર્દોષ ગોચરી મળશે તો જ વાપરશે, એના વગર નહીં વાપરે. નિર્દોષ ભૂમિ મળશે તો જ છે મલ વિસર્જન એટલે કે સ્થંડિલ જાશે. નહીં મળે તો ઘણો ઘણો સમય સુધી જે છે ને એ જે છે ને પોતાના મલને રોકી રાખશે. અને પાછે આહારને નિહારને જે છે ને રોકી રાખી શકે. એટલે કે આહાર ન મળે તો ચાલે, નિહાર માટેની જગ્યા ન મળે સ્થંડિલ વગેરે માટેની તો પણ ચાલે, એટલે આરામથી ચલાવી શકે એવા મજબૂત સંઘયણ વાળા હોય છે. આવું સંઘયણ આજે છે નહીં. બરાબર છે. પછી શરીર પણ એવું મજબૂત હોય છે. એટલે આહાર, નિહાર, વિહાર બધું જ જે ત્રીજા પ્રહરની અંદર, દિવસના ત્રીજા પ્રહરમાં જ બધું જ જે છે ને પોતે કરતા હોય છે. અને સ્પેશિયલી ક્યારેય પણ નિદ્રા લેતા નથી. ક્યારેક ઝોકું આવી જાય વાત જુદી, બાકી નિદ્રા પોતે સ્પેશિયલી લે નહીં. બરાબર છે. અને પલાઠી વાળીને પણ ક્યાંય જે છે ને થોડુંક આરામ કરી લઈએ, બેસીએ, એવું પણ નથી. હા, એટલે પલાઠી વાળીને બેસવું એટલે શું કે કોઈક આરાધના માટે બેઠા હોય વાત જુદી, પણ જે છે ને થોડીક અનુકૂળતા લઈ લઉં, થોડુંક આરામ કરી લઉં માટે પલાઠી વાળીને બેસવું, એવું નહીં હોય, એવું બને નહીં. બરોબર છે. બાકી ઊભા ઊભા કે બેઠા બેઠા ક્યારેક ઊંઘ આવી જાય થાકના કારણે, એવું બની શકે. એના સિવાય પોતે નિદ્રા નથી લેતા. બરોબર છે. અને એમની દ્રષ્ટિ કેવી છે તો કે નિશ્ચય નયની દ્રષ્ટિ છે. બરાબર છે. કેવી દ્રષ્ટિ છે તો કે નિશ્ચય નયની દ્રષ્ટિ છે. એટલે આની પહેલા જેટલી પણ દ્રષ્ટિઓ હતી એ બધામાં દ્રષ્ટિ કેવી હતી તો કે વ્યવહાર નયની હતી. ખાલી છઠ્ઠી દ્રષ્ટિવાળા જે હતા આની પહેલા, એમને નિશ્ચય નયના તત્વનું ચિંતન હતું. બાકી જે છે ને એ ત્યાં પણ વ્યવહારની પ્રધાનતા હતી. બરાબર છે. જ્યારે અહીંયા તો કેવું છે તો કે નિશ્ચય નયની દ્રષ્ટિથી યુક્ત જે ચારિત્ર છે એવા ચારિત્ર વાળું એમનું જીવન છે. એટલે કે નિશ્ચય નયનું માત્ર ચિંતન નથી, પણ જિંદગીમાં નિશ્ચય નયને એમણે જીવનમાં અપનાવવાનું ચાલુ રાખ્યું છે. જીવનમાં નિશ્ચય નય એની જે છે ને શું કહેવાય કે સાધના, આરાધના કે ભાવો એ કરે છે. અને વ્યવહારથી એ નિરપેક્ષ છે. એટલે હમણાં વ્યવહારથી પર છે. બરોબર છે. એટલે સ્પેશિયલી વ્યવહાર માટે કોઈ ચિંતન, મનન, ડિસિઝન લેવાનું એવું એમને હોતું નથી. કેમ કે શુભ ભાવની સાધનાથી ઉપર થઈ ગયા છે. આગળ વધીને આ મુનિઓ કેવા છે, એટલા બધા અપ્રમત્ત છે કે એમને પડી લેણ વગેરે માટે પણ જે છે ને કોઈ જરૂર નથી. આમ તો ઉપધિ બહુ ઓછી હોય અથવા તો ન હોય એવું પણ બને. બરોબર છે. જીનકલ્પી વગેરે હોય તો ન પણ હોય. અને એટલે બધા જીનકલ્પીને ન હોય એવું પણ નથી, પણ આમને તો એવું છે કે ઉપધિ હોય જેટલી પણ એની પણ જે છે ને પડી લેણ કરવાની જરૂર નથી. કેમ કે જ્યારે પણ એ ઉપધિનો ઉપયોગ કરશે ત્યારે એમાં અપ્રમત્ત ભાવે બરાબર નિરીક્ષણ કરીને ક્રિયાવહી વગેરે નું પણ જે છે ને જ્યારે ચાલવાનું આવે ત્યારે પાલન કરીને એ કરતા હોય છે. અને જીવન જ એવું છે કે પાપ લાગે જ નહીં. બરાબર છે. એટલે એમને પ્રતિક્રમણ પણ નથી. બરોબર છે. ખાલી એટલું છે કે કોઈ ક્યારેક અનુપયોગના કારણે, કોઈક ઉપયોગ શૂન્યતાના કારણે, ક્યારેક મન વચન કાયાથી કોઈક સૂક્ષ્મ દોષ લાગે તો એનું પોતે જે છે ને અમુક જાતનું પ્રાયશ્ચિત કરી લે. મનની અંદર જ પોતાને જ છે ને એમને ગુરુ પાસે કોઈ આલોચના નથી લેવાની. પોતે એટલા સક્ષમ છે. એટલે ભગવાન મહાવીર એમણે જ્યારે જે છે ને એ કુલપતિને ત્યાં જવાનું થયું દીક્ષા પછી રહેવા માટે, તો ત્યાં શું થયું તો કે
કુલપતિ એમને સામે મળ્યા તો એ પણ જે છે ને કુલપતિને ભેટી પડ્યા. હવે સાધુથી આ રીતે ભેટાય નહીં એવું પોતે જાણે છે, પણ ત્યારે ઉપયોગ ન રહ્યો. અને જૂનો અભ્યાસ હતો કે ભાઈ જે છે ને આ કુલપતિ મળે તો એને ભેટવું. તો એ જ ગૃહસ્થનો જે આચાર હતો એ સેવાઈ ગયો. બરોબર છે. અને ત્યારે એમને થયું કે આ ગૃહસ્થનો આ રીતે સત્કાર કરવો કે આવકાર આપવો એ સાધુતાનું જે છે ને એ લિંગ નથી, લક્ષણ નથી, કે ચિહ્ન નથી, કે ઓળખ નથી. એટલે એમને થયું કે અહીંયા મારી ભૂલ થઈ, પાછળથી ખ્યાલ આવી ગયો. અને માટે ત્યાં એમણે પ્રાયશ્ચિત લીધું. બરોબર છે. ભગવાન મહાવીરે અમુક જાતના કડક 5 અભિગ્રહો જે કર્યા, તો એ બધા અભિગ્રહો એ આ જે ભૂલ થઈ એના પ્રાયશ્ચિત રૂપે કર્યા. બરોબર છે. એટલે એમનું એ જ પ્રતિક્રમણ છે. અલગથી જે છે ને આ કોઈ બીજું કોઈ પ્રતિક્રમણ હોતું નથી. બરાબર છે. એક મિનિટ. હવે લક્ષણ બતાવે છે આ દ્રષ્ટિનું કે રોગ નામનો દોષ એમનો નષ્ટ થયો છે. અને કયો ગુણ પ્રાપ્ત થયો છે? તો કે તત્વની પ્રતિપત્તિ. અને કયું યોગનું અંગ પ્રાપ્ત થયું છે? તો કે ધ્યાન નામનું અંગ પ્રાપ્ત થયું છે. બરાબર છે. અને હંમેશા ક્ષમતાથી યુક્ત હોય છે. તો આ બધા જે લક્ષણો છે જે આ દ્રષ્ટિને ડિફાઇન કરે છે, એ બધા એ લક્ષણોને આપણે 1 બાય 1 વિચારીએ, એક પછી એક. હવે એમાં સૌથી પહેલા જે રોગ નામનો દોષ છે, બરાબર છે, એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી વાત તો રોગ કેને કહેવાય? રોગ કેને કહેવાય? આપણને અમુક અમુક જાતના રોગ થતા હોય, ઈલાજ આપણે કરાવતા હોઈએ, તો રોગને કોઈ ડિફાઇન કરવાનું કે તો રોગ એટલે શું? જે રીતનું હોવું જોઈએ ના હોય એટલે વિકૃત થાય. બરાબર ને? એટલે જે સ્વાભાવિક હોવું જોઈએ એના કરતા સ્વાભાવિક ન રહે તો એમ કહેવાય કે જે કારણથી હવે એ સ્વાભાવિક નથી રહ્યું. જેમ શરીર સ્વાભાવિક રૂપે સ્વસ્થ હોવું જોઈએ, બરોબર છે, કે નોર્મલ હોવું જોઈએ. સ્વાભાવિક એટલે નોર્મલ, કે જેવું હોવું જોઈએ એવું સ્વસ્થ. તો એના બદલે એમાં કંઈક ગડબડ હોય, કે જેના કારણે તાવ આવ્યો હોય, કે જે છે ને શરીર ગરમ થઈ જાય, કે નાક વહેવા લાગે, કે માથું દુખે, કે XYZ થાય, કે અમુક જે છે ને અંગો સોજી ગયા હોય, કે ક્યાંકથી લોહી નીકળવું, XYZ જે પણ હોય. તો આવું નોર્મલ સ્ટેટમાં નથી હોતું. તો સામાન્ય જેને આપણે કહીએ ને કે જેને સ્વસ્થ કહેવાય, બરોબર છે, જેવું હોવું જોઈએ એવું એવું જ્યારે નથી રહેતું, તો એ નથી રહેતું એના કારણે જે સિમ્ટમ્સ દેખાય છે, એ સિમ્ટમ્સ ઉપરથી ખબર પડે કે અંદરમાં કંઈક તો એવું થયું છે કે જેના કારણે આ સિમ્ટમ્સ બહાર દેખાય છે. તો અંદરમાં જે થયું છે ગડબડ, કે જે નોર્મલ જે સ્ટેટ હોય એના કરતા શરીરને જુદું કરે છે, વિકૃત કરે છે, ડાયવર્ટ કરે છે, તો એ જે છે એને રોગ કહેવાય. બરાબર છે? સમજાય છે? એટલે રોગ જે છે ને એના કારણો અલગ અલગ હોઈ શકે, પણ રોગનું કાર્ય શું છે? તો કે નોર્મલ સ્ટેટમાંથી પ્રાકૃતિક કે સ્વાભાવિક જે છે ને જેવું હોવું જોઈએ એના કરતા જુદું કરી આપે. અને એના કારણે એ તકલીફો થાય. બરાબર? જેમ માથું દુખે તો તકલીફ થાય,
પછી જે છે ને એ શેડા નીકળે તો તકલીફ થાય, આંસુ નીકળે તો તકલીફ થાય, પછી માથું ફરે તો તકલીફ થાય, પેટમાં દુખે તો તકલીફ થાય. બરાબર છે. આ બધા જે બહારથી સિમ્ટમ્સ દેખાય છે એ બધું એની પાછળ કોઈને કોઈ રોગ કામ કરતું હોય. તો એ રીતે આત્મા, આ તો શરીરની વાત થઈ, તો આત્મા છે તો એનો નોર્મલ કે સ્વાભાવિક સ્ટેટ શું છે? હે? રાગ દ્વેષ રહિત. નોર્મલ સ્ટેટ શું છે? એટલે કે જે આપણી મોક્ષમાં કંડી. છે, જે મોક્ષમાં છે એ નોર્મલ સ્ટેટ છે. જી. બરાબર છે. હવે જે નોર્મલ સ્ટેટ છે એના કરતા જે છે ને આપણામાં જુદું શું દેખાય છે? તો કે શરીર દેખાય છે, જે ત્યાં નથી. મોક્ષમાં શરીર નથી પણ અહીંયા શરીર દેખાય છે, એટલે એ નોર્મલ ના કહેવાય ને. જો કે આપણા માટે આપણે લાગે કે શરીર નોર્મલ છે, બરોબર છે. અને આત્માને તો આપણે જે છે ને કાં તો માનતા નથી, કાં તો જાણતા નથી, કાં તો જે છે ને માનીએ છીએ તો જોઈએ એવી શ્રદ્ધા નથી ને બધું છે. પણ જેને આપણે પોતે માનીએ છીએ આપણે પોતે નથી, પરંતુ એ શું છે? તો કે અંદરમાં કંઈક રોગ છે એની નિશાની છે. જેને આપણે મેકઅપ કરીએ છીએ ને એ શું છે? શું છે? રોગનો સિમ્ટમ છે. હા, સવારે પડી શનિવાર શનિવાર વાંધો બહુ શનિવાર. તો આ જે શરીર છે એ રોગની નિશાની છે, કેમ કે સ્વાભાવિક સ્ટેટમાં નથી હોતું. બરાબર કે નહીં? જી. હે? પછી જે છે ને સંબંધ છે, જેટલા પણ દુનિયામાં સંબંધો થાય છે એક આત્માના બીજા આત્મા સાથે, સારા ખરાબ બધા જ. આત્માનો પરમાત્મા સાથે સંબંધ થાય, આત્માનો ગુરુ સાથે સંબંધ થાય, આત્માનો જે છે ને બીજા વ્યક્તિ સાથે સંબંધ થાય, પોતાના ઘર સાથે સંબંધ થાય, કપડા સાથે થાય, બધા સાથે. આ જે કંઈ પણ સંબંધ છે એ પણ રોગની નિશાની છે. શું કહું છું, સમજાય છે? જો કે આપણને એ લાગતું જ નથી, કેમ કે બધા જ સંબંધમાં પીડા છે એવું આપણે ભૂલી ગયા છીએ, કાં તો આપણે જોયું જ નથી. બરાબર ને? પછી આપણે જોયું બી હોય ને પણ આપણે એને અનુભવતા નથી એવું છે. તો અનુભવ ના થયો એટલે જોયું નહીં, બરાબર થયું ને? આપણે ફીલ બી આપણને એક્સેપ્ટેડ હોય છે એકચ્યુઅલી આપણું બધું આ બધું. એક્સેપ્ટ હોય એટલે ચાલો. નોર્મલ. એ કહું છું કે જે છે ને રોગ આપણે નોર્મલ લાગે છે, જી. જે નોર્મલ છે ને એ તો ખાલીપો લાગે છે. સાચી વાત. બરોબર છે. મોક્ષ એટલે જાણે આપણું અસ્તિત્વ જ મટી જાય. એટલે આપણને જે છે ને રોગ અને રોગના સિમ્ટમ એ જ હું છું, કે એ જ નોર્મલ છે એવું આપણે બેસી ગયું છે. પછી આ ઇન્દ્રિયો છે, મન છે, એના જે કાર્યો છે, આ બધા રોગના સિમ્ટમ છે. સમજાય છે? હું લંબાવીશ નહીં, કેમ કે આ ઘણું બધું એક્સપ્લેન પહેલા જ કરી ગયો છું, કેમ કે યોગ દ્રષ્ટિ ઘણા ટાઈમથી ચાલુ છે. પણ આ જેટલું પણ છે, બરોબર છે, એ બધા રોગના સિમ્ટમ્સ છે. આજે ભણવું પડે છે ને તમને કે મને, એ પણ રોગનું સિમ્ટમ છે. સમજાય છે? ભણવું એ એક જાતનો ઈલાજ છે, પણ ઈલાજ પણ ક્યારે કરવું પડે? રોગ હોય તો ને. જી. જી. એટલે ઈલાજ પણ રોગનો એક જાતનો જે છે ને શું કહેવાય, લક્ષણ તો કહેવાય ને, કે ભાઈ ઈલાજ ચાલુ છે એનો મતલબ જ છે કે રોગ છે. બરોબર? સીધો સિમ્ટમ ના કહેવાય પણ એક લક્ષણ કહેવાય કે ભાઈ
ઈલાજ હોય તો સમજી લેવાનું કે રોગ ચાલુ છે, રોગ ન હોય તો ઈલાજની જરૂર ન હોય. એટલે દેવગુરુ ધર્મની આરાધના પણ એ જ બતાવે છે કે હજી રોગ ગયો નથી. હવે આ બધા જેટલા રોગોના સિમ્ટમ છે એની પાછળ શું છે? તો કે કર્મ છે. કેમ કે કર્મથી જ આ બધું થાય છે. અને આ બધા કર્મ છે એની પાછળનું કારણ શું છે? તો કે મોહ છે, કે ભ્રમ છે, કે ભ્રાંતિ છે. બરાબર છે, આ બધું છે. અને એનું સ્વરૂપ ટૂંકમાં વર્ણન કરવું હોય તો રાગ દ્વેષમાં આવી જાય. અને રાગ દ્વેષમાં પણ હજી સંક્ષેપ કરવો હોય, આમ તો જો કે રાગ અને દ્વેષ બંનેનું સ્વરૂપ જુદું જ છે, છતાં પણ દ્વેષ પેદા થાય છે કેના કારણે? તો કે રાગના કારણે. અને માટે શોર્ટમાં કેવું હોય તો બધાનું મૂળ કઈ હોય તો રાગ છે. હું શું કહું છું સમજાય છે? આત્મામાં રહેલી રાગ દ્વેષની યોગ્યતા, આત્મામાં રહેલી રાગની યોગ્યતા, આત્મામાં રહેલી મોહની યોગ્યતા, આત્મામાં રહેલી કશાયની યોગ્યતા, એ આત્મામાં રહેલો રોગ છે. બરાબર છે? એટલે અહીંયા કીધું કે રોગ નામનો દોષ જાય છે, એટલે આત્મામાંથી રાગ નષ્ટ થાય છે, આત્મામાંથી રાગ દ્વેષ નષ્ટ થાય છે. કેમ કે એ જ આત્માના ભાવ રોગ છે, મુખ્ય રોગ છે, જેમાંથી બાકી બધા જ રોગોના સિમ્ટમ્સ એ બધા પેદા થાય છે. બરાબર કે નહીં? હજી આગળ વધીને કહું તો મોટા ભાગના જીવો રોગનો ઈલાજ એ રીતે કરે છે કે જેના કારણે રોગ વધે. શું કહું છું? રોગનો ઈલાજ ભગવાને બતાવ્યો છે ને. ભગવાને રોગનો ઈલાજ બતાવ્યો છે, પણ એ રીતે કરે કે જેના કારણે રોગ વધે. સમજાય છે? સમજાવો હે? જરા એક્સપ્લેન કરો. જેમ ભગવાને સંસાર રૂપી રોગનો ઈલાજ એ ધર્મ ક્રિયાઓ બતાવી, પણ આપણે ધર્મ ક્રિયા એ કઈ રીતે કરીએ કે જેના કારણે સંસાર વધે. બરાબર છે? જેમ હોય ને, ઘણા શું કરે કે ડોક્ટરે દવા આપી હોય અને દવાની સાથે અમુક કન્ડિશન હોય કે ભાઈ જે છે ને આટલી આટલી વસ્તુથી બચજો, આટલી આટલી વસ્તુ જે છે ને તમે આટલો ટાઈમ એવોઇડ કરજો, પછી આને પેલા લેજો, આને પછી લેજો, આ ગોળી જે છે ને આટલા ગેપ પછી લેજો, પછી આ જે છે ને ઈલાજ આ રીતે કરજો. અને એ બરોબર કરે તો રોગ દૂર થાય. પણ હવે જે છે ને એને તો શું લાગે, ઘણા એવા પેશન્ટ હોય કે એને લાગે કે ભાઈ જે છે ને ગોળી આપી દીધી, ઘણું થઈ ગયું, ગોળી જેમ જે છે ને આપણે મન ફાવે તેમ લેશું, ગોળી તો છે ને. બરાબર છે? અને પછી મન ફાવે તેમ લે તો શું થાય? શું થાય? ત્યાં અસર ન દેખાડે અને ત્યાં ક્યારેક ઓવરડોઝ હા, કેવું થાય તો કાં તો એ અસર દેખાડે ઓરી નહીં, જાય. અને હા. કાં તો જે છે ને એ બીમારી વધારી આપે. અને કદાચ ઘણી વાર એવું થાય કે પેલી નવું બીમારી બી જે કઈ પેદા થાય. થાય, પણ બીજી બે બીમારી વધે. હા, નવું કઈ થાય. બરોબર છે? નવું કંઈક થાય. એટલે મોટા ભાગના જીવો બરોબર છે ધર્મ કરીને પણ શું કરે? કેમ કે ધર્મ સાથે કન્ડિશન્સ છે કે વૈરાગ્ય ભાવ સાથે ધર્મ કરવો, સંવેગ ભાવ સાથે ધર્મ કરવો, કોઈ પણ સંસારની ઉપાદેયતા મનમાં ન આવી જાય એ રીતે ધર્મ કરવો, અંદરમાંથી જે છે ને સંવેગ અને નિર્વેદ વધે એ રીતે ધર્મ કરવો. બરાબર છે? પોતાનું લક્ષ્ય ભૂલાઈ ન જાય એ રીતે ધર્મ કરવો.
તો આ બધી કન્ડિશન્સ છે. હવે એ બધી કન્ડિશન્સ જે છે ને, સાચું કયું, રોજની ભગવાનની પૂજા આપણી કઈ રીતે થાય? હે, સાચું કયું, ભગવાનનું રૂપ જોઈએ કે સ્વરૂપ જોઈએ? સ્વરૂપ જોવાની કોશિશ કરીએ. તો રોગ જાય. અને ખાલી રૂપમાં અટવાઈ જઈએ તો રૂપ છે ને બહારથી આકર્ષણ રૂપ છે અને મંગલ રૂપ પણ છે, પણ એનાથી તો વિઘ્નો ખાલી બહાર ના ટળે. પણ અંદરના વિઘ્નો ટાળવા હોય તો શું કરવું પડે? કે ભગવાનનું બહારનું રૂપ છે એને આલંબન બનાવીને જે છે ને અંદરનું રૂપ ભગવાનનું એ જોવાનું. બરાબર છે? કેમ કે ભગવાનની પ્રતિમા છે તો જે છે ને એ રૂપાળી તો રહેવાની છે, તીર્થંકર છે, ત્રણ ભુવનના નાથ છે, બધું છે. પણ જે છે ને વ્યવસ્થિત જેને મુદ્રા જોતા આવડે એને લાગે કે ભગવાનનું જે છે ને એ ચહેરો કેવો છે, તો જેના ઉપર જે છે ને હાસ્ય પણ નથી, ગંભીરતા જોરદાર છે, આંખની અંદર જે છે એ નિર્વિકારિતા છે. બરોબર છે? કેમ કે ભગવાનની મૂર્તિ બનાવેલી પણ જે છે ને એ રીતે મુદ્રામાં બનાવેલી હોય. પછી જે છે ને શું કહેવાય કે કોઈ સાથે શસ્ત્ર નથી અને મુદ્રા આખી એવી છે કે જેના કારણે એમાંથી એ વૈરાગ્ય જે છે ને એનો રસ અંદરમાંથી ઝરે. કેમ કે તમે વિચાર કરો કે આટલા પરિકરની અંદર આટલા દેવી દેવતાઓ, આટલી બધી સાધન સામગ્રી, પછી જે છે ને સારા સારા દ્રવ્યોથી જે છે ને ભગવાનનું એ શું કહેવાય કે સત્કાર થાય, બધું થાય, છતાં પણ ભગવાન એની વચ્ચે નિર્લેપ છે અને કોઈ શસ્ત્ર નથી, એટલે એમને કોઈ ભય નથી. પછી મુદ્રા પણ એવી છે કે જેના ઉપરથી જે છે ને એ વિતરાગતા પ્રતિબિંબિત થાય. અને વિતરાગતા જ્યાંથી પ્રતિબિંબિત થાય, રાગ દ્વેષ જ્યાં નથી, અને એવા ભગવાન મને મળ્યા છે તો મારે પણ એમના આલંબનથી રાગ દ્વેષને જીતવા છે, એનાથી જ વિશ્વ વિજેતા બનાય છે. બરાબર છે? તો આવી બધી ભાવનાઓ હોય તો એ બધું જ જે છે ને એ ધર્મ સાથે કનેક્ટેડ આ બધું પથ્યાપથ્યનો વિચાર છે. અને એ ન કરો તો શું થાય? તો કે પુણ્ય બંધાઈ જાય ખાલી, અને અંદરમાંથી અનુબંધને જરાય ધક્કો ના લાગે, અને પાછા એ બંધ પણ પુણ્યના તુચ્છ બને. અને શું થાય? તો કે એના દ્વારા જ તેને આગળ જઈને સંસાર વધે. એવું ન કરવું હોય તો શું કરવું પડે? કે જે રીતે ભગવાને બતાવ્યું છે એ રીતે. કેમ કે શું છે, શાસ્ત્રમાં પણ બધું જ છે ને વ્યવસ્થિત લખેલું હોય, પણ જે છે ને લાગે શું કે આપણે મોટે ભાગે તો કે શું કરે તો કે જે છે ને અમુક વસ્તુ પકડે ને અમુક વસ્તુ છોડી દે. એને ગમતી હોય એ પકડે. બરાબર છે? જેમ કહીએ ને કે ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જીન ધૂપ, મિચ્છિત દુર્ગંધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. બરોબર છે? એકદમ શોર્ટમાં જે છે ને આ બધી વસ્તુ બતાવી. એટલે કીધું કે જે છે ને તમારે શું કરવાનું? તો કે જેમ ધૂપ છે એ પ્રગટે છે અને એમાંથી ધુમાડો નીકળે છે, અને એ આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે, દુર્ગંધને દૂર કરે છે. બરોબર છે? ને વાતાવરણ કેવું થઈ જાય છે? શુદ્ધ થાય છે. એ રીતે એને જોઈને જેમ આ ધૂપની ઘટા છે, એની એની જેમ તું અંદર શું પ્રગટાવ તારા આત્મામાં? તો કે ધ્યાનની ઘટા પ્રગટાવ. થોડુંક ચિંતન કરો તો ખબર પડે કે જે છે ને ધ્યાન પણ 4 પ્રકારના છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. તો પ્રગટાવવા જેવી કઈ છે? તો કે જે છે ને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ઘટા પ્રગટાવવા જેવી છે. બરોબર છે? અને એમાં વિધિ પણ બતાવી કે વામનયનજીને ધૂપ, એટલે ભગવાનના ડાબી બાજુથી જે છે ને ભગવાનને ધૂપ કરવું, એ બધું બતાવ્યું. તો જે છે ને એ ખાલી એટલું પકડે કે એને વિધિ આવડી જાય કે ભગવાનને ડાબી બાજુ જઈને છે ને ધૂપ કરવાનું. બરોબર છે? પણ બાકી બધું ભૂલી જાય પાછું. કેમ કે ત્યાં લખ્યું છે ધ્યાન ઘટા પ્રગટાવી, પણ ધ્યાન ઘટા ના પ્રગટાવે, ખાલી ધૂપની જ ઘટા પ્રગટાવે. બરોબર છે? અને એનાથી શું થાય? તો કે જે છે ને બહારની દુર્ગંધ દૂર થાય, પણ અંદરની ના થાય. કેમ કે ધ્યાનની ઘટા પ્રગટાવે તો મિચ્છિત દુર્ગણ, એટલે મિથ્યાત્વ રૂપી અથવા તો મિથ્યા ભાવ રૂપી, એટલે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. બરોબર છે? એને રૂપી જે આત્મામાં દુર્ગંધ છે એ દૂર થાય, અને આ ત્રણેય જે છે ને દૂર થાય એટલે આત્માનું સ્વરૂપ પ્રગટે. બરાબર છે?
પણ શું થાય તો કે આખા દોહામાંથી 1-2 વસ્તુ આપણે પકડીને બાકી બધું ભૂલી જઈએ. બધી મહેનત કરવાની છે, બરોબર છે. તો આ મહેનત કરીએ ને આ ના કરીએ, એનું કારણ શું? તો કે ત્યાં ઇન્ટરેસ્ટ નથી અથવા તો પ્રમાદ છે. અને માટે જોઈએ એવું ફળ ના મળે, ઉલટાનું વિપરીત ફળ મળે. ખ્યાલ આવે છે? ધર્મ કરીને જ ક્યાં જાય? દુર્ગતિમાં જાય. સીધે સીધો ના જાય, થોડું ઘણું પુણ્ય બાંધ્યું એટલે. પણ ધર્મની સામગ્રી દ્વારા એ વધારે હજી આગળ જઈને જે છે ને રાગ દ્વેષ કરીને પાપ બાંધીને વધારે નીચે સુધી જાય દુર્ગતિમાં. એ બધું બને, બરોબર છે. જો વાંક ધર્મનો નથી, વાંક કેનો છે? પોતાનો છે, ફાવતું પકડ્યું માટે. બરાબર છે. એટલે ઈલાજ કરવો હોય તો કઈ રીતે કરાય? કેમ કે ભાવ રોગ છે, આત્માનો મુખ્ય મૂળથી રોગ છે એ રાગ છે. અને રાગને દૂર કરવા માટે જે ચિંતન, જે મનન, જે ધ્યાન, જે અભ્યાસ કરવું હોય, કરવું પડે, એ બધું કરવું જોઈએ આપણને. બરાબર છે. એ નહીં કરીએ તો નહીં થાય. એટલે આ 7મી દ્રષ્ટિવાળા જીવો કે આત્માઓ કે યોગીઓ એવા છે કે જે પોતે ભાવ રોગ એટલે કે રાગ દ્વેષથી એ દૂર છે. એમને રાગ દ્વેષ હોતા નથી. બરોબર છે. એટલે કયા લેવાના? સાવ કષાયનો અભાવ એ છે એવું ના સમજવાનું, પણ જે સૂક્ષ્મ કષાયો તો 10મા ગુણસ્થાન સુધી રહેવાના જ છે. પણ જે સ્થૂલ કષાયો છે એમને એક પણ નથી. બરાબર છે. એટલે કોઈ પણ અપ્રશસ્ત કષાય તો નથી જ, પ્રશસ્ત કષાય પણ નથી. બરાબર છે. એટલે આપણા મનની અંદર જેટલા પણ વિકલ્પો જાગે છે, જેટલા પણ જે છે ને મનની અંદર એ તોફાનો જાગે છે, એ બધાનું કારણ કોણ છે? તો કે કષાય છે, રાગ દ્વેષ છે. અને કષાયનો અભાવ આ જીવોને હોવાના કારણે અપ્રશસ્ત તો નહીં પણ પ્રશસ્ત કષાય પણ નથી, અને એના કારણે મનની અંદર જરાય ખળબળાટ નથી. અને એના કારણે જ એમનું મન અત્યંત કેવું છે? તો કે એ સ્થિર છે. જેમ કોઈ જે છે ને સમુદ્ર હોય, એમાં પાણી ઘણું હોય, પણ જરાય જે છે ને હવા પવન વગેરે ન હોય, અને એના કારણે સમુદ્ર જેમ સ્થિર રહે અને પાછું ગંભીર પણ રહે, એ રીતે આ આત્માઓ પોતે ગંભીર છે. અને એમની મનની સપાટી કેવી છે? તો નિર્વિકલ્પ હોવાના કારણે, રાગ દ્વેષના મોજા નહીં હોવાના કારણે કેવી છે? તો કે અત્યંત શાંત છે. બરાબર છે. એટલે ગૃહસ્થો આ દ્રષ્ટિમાં આવે તો પણ બહુ લાંબી આ દ્રષ્ટિ ટકી ના શકે. બરોબર છે. કાં તો જે છે ને ઉપર ચડી જાય એટલે સબક શણી માંડીને જે છે એ કેવલ જ્ઞાન પામી જાય, અને કાં તો નીચે ઉતરી જાય. કેમ કે શું કહેવાય કે એના માટે સાદુપણું જોઈએ અહીંયા ટકવા માટે. અને કાં તો પછી ગૃહસ્થ જે છે એ નીચે ઉતરતા પેલા જે છે ને સાદુપણું સ્વીકારી લે તો એમાં ટકી શકે. કેમ કે ગૃહસ્થપણામાં રહેશે તો પાપ પ્રવૃત્તિ કરવાની આવશે, અને પાપ પ્રવૃત્તિની હાજરીમાં આ દ્રષ્ટિ ટકી શકતી નથી. બરોબર છે. કેમ કે જાણી જોઈને છે ને પ્રશસ્ત ભાવથી પણ, સારા ભાવથી પણ, જેમ 6ઠ્ઠી દ્રષ્ટિવાળા છે એ પાપ પ્રવૃત્તિ કરશે પણ ભાવ સારા રાખશે. પણ આ 7મી દ્રષ્ટિવાળા તો છે ને એ સારા ભાવથી પણ પાપ પ્રવૃત્તિ કરવાની તૈયારી વાળા હોતા નથી. બરાબર છે. એટલે આ ફરક આવશે. અને એના કારણે જ શું થાય છે કે એમને જે કહેવાય ને કે જે પાપની અટકાયત, એટલે કે 6ઠ્ઠી દ્રષ્ટિવાળાને સીધા અશુભ ભાવો એ નથી હોતા, પણ પાપની ક્રિયા કરવાની તૈયારી રૂપ જે છે ને ભાવો તો રહેલા છે, અને એના કારણે જ એમને અવિરતિજન્ય પાપ બંધ ઉભો છે. આમને એ પણ નથી. બરોબર છે. બીજાના હિત માટે થઈને પણ પાપ પ્રવૃત્તિ નહીં કરે. એ હવે એનાથી આગળ નીકળી ગયા છે, ઉપર ઉઠી ગયા છે. એટલે જાણી બુજીને, હા, ભૂલથી થઈ જાય એ અતિચાર રૂપ વાત જુદી છે. બાકી જાણી બુજીને, જાણી જોઈને કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરવાની પ્રશસ્ત ભાવથી, શુભ ભાવથી પણ તૈયારી નથી. બરાબર છે. એટલે આ રોગ નામનો
એમનો જે દોષ છે એ શું છે? તો કે રાગ દ્વેષ રૂપી રોગ છે. અને એ રાગ દ્વેષ અપ્રશસ્ત પણ નથી અને પ્રશસ્ત પણ નથી. અને પ્રશસ્ત પણ રાગ દ્વેષ નહીં હોવાના કારણે એ કોઈના હિત માટે થઈને પણ હું જરાક પાપ પ્રવૃત્તિ કરી લઉં, એનું કંઈક ભલું થઈ જાય, એ પણ એમને નહીં થાય. ખ્યાલ આવે છે? એટલે પાપ વગરની ક્રિયાઓની પ્રેક્ટિસ કરેલી છે ને આત્મસાત કરેલું છે. અને સાથે સાથે એટલે આમ કહેવાય ને કે ઓટોમેટિક જેવું. અને સાથે સાથે પ્રશસ્ત ભાવ જરાય નથી. બરાબર છે? અપ્રશસ્ત તો ક્યાર ના ગયા, પણ પ્રશસ્ત ભાવ પણ જરાય નથી. એટલે આ ભૂમિકા ઉપર એ વિચાર કરીને લેવલ કેવું હશે આ મુનિઓનું એ સમજવા જેવું છે. બરાબર છે? આગળનું જે એમનું એ શું કહેવાય કે વિશેષ ભાવોનું જે વર્ણન છે, તત્વની પ્રતિપત્તિ છે, એમને ધ્યાન નામનું યોગનું અંગ છે, આ બધી વસ્તુ આપણે આગળ જોશું. વિશેષ પણ અમુક વસ્તુઓ એ ગ્રંથની અંદર બતાવી છે, એના ઉપર પણ આપણે દ્રષ્ટિપાત કરશું. આજે સમય થયો રાખીએ. જેનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. આભાર. પ્રણામ.